तो विद्यार्थी मित्रों लास्ट टाइम आपने घर्षण बળ વિશે વાત કરી હતી તો અવાજ સંભળાય છે ને તો ઘર્ષણ બળ સુધી આપણે ભણી ચૂક્યા હવે આપણે જે વાત કરવાની છે એક અગત્યના બળની વાત કરવાની છે જેનો ઉપયોગ જીવવિજ્ઞાનમાં વારંવાર થતો હોય છે જીવવિજ્ઞાનની અંદર આના લક્ષી ઘણા બધા દાખલા પૂછાતા હોય છે તો અગત્યનું બળ જૂના સિલેબસમાં હતું નવા સિલેબસની અંદર આપણને આ બળ વિશે માહિતી આપી નથી આટલું તમે સમજી લો તો અગત્યનું બળ કયું છે તો આભાસી બળ કયું બળ આભાસી બળ સ્યુડો ફોર્સ કયું ફોર્સ કહેવાય સ્યુડો ફોર્સ તો આભાસી બળ કેવી લાગે તો ધારો કે કોઈ પદાર્થ નિર્દેશ કરવામાં હોય ધારો કે આ કોઈ બ્લોક લઈએ આ બ્લોક ઉપર આપણે બીજો બ્લોક મૂકી દઈએ આ બ્લોક A છે આ બ્લોક B છે બ્લોક A એ જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય કેટલા પ્રવેગથી ગતિ કરતો હોય બ્લોક A જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય ત્યારે બ્લોક B ઉપર આના પ્રવેગની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે તો આભાસી બળ લાગે કયું બળ લાગે આભાસી બળ લાગે બ્લોક A નો હું નિર્દેશ પ્રેમ કહી દઉં બ્લોક A ને શું કહી દઉં નિર્દેશ પ્રેમ तो ब्लॉक ए ने जो હું નિર્દેશ ફ્રેમ કરી દઉં તો આ નિર્દેશ ફ્રેમ ઉપર બ્લોક બી મૂકેલો છે તો જ્યારે કોઈ નિર્દેશ ફ્રેમ એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય ત્યારે તેના પર રહેલા પદાર્થ ઉપર કયું બળ લાગતું હોય આભાસી બળ લાગતું હોય છે કયું બળ લાગતું હોય છે આભાસી બળ લાગતું હોય છે એ આભાસી બળ કઈ દિશામાં લાગે તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગે ઉદાહરણ તરીકે જો તમે અનુભવ કર્યો હશે આપણે જ્યારે તમે બસમાં બેઠા હોય बस જ્યારે અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે તમારા પર કોઈ પણ પ્રકારનું આભાસી બળ લાગતું નથી પણ એ બસ ગતિ કરતી હોય અને અચાનક કોઈ સામે સાધન આવી જાય ત્યારે બ્રેક મારે અને સામે જ્યારે સાધન આવે ત્યારે બ્રેક મારે ત્યારે ફટાફટ જોઈન્ટ થઈ જાવ બધા તો જો અહીંયા ધ્યાન આપો ધારો કે નિર્દેશ ફ્રેમ ફરી પર બોલી દઉં છું આભાસી બળ ક્યારે લાગે તો કોઈ એક પદાર્થ પર જ્યારે બીજો પદાર્થ મૂકેલો હોય જ્યારે પદાર્થ એ જેટલા પ્રવેગથી ગતિ કરે ત્યારે આ બીજા પદાર્થ પર શું લાગતું હોય છે તો આભાસી બળ લાગતું હોય છે પહેલા પદાર્થનું જો નિર્દેશ ફ્રેમ કરી દઉં તો જ્યારે કોઈ નિર્દેશ ફ્રેમ એ જેટલા પ્રવેગથી ગતિ કરતી હોય ત્યારે તેમાં રહેલા પદાર્થ ઉપર શું લાગે આભાસી બળ લાગતું હોય છે આનો અનુભવ તમે કરી દીધો હશે ધારો કે કોઈ બસ અચળ વેગથી ગતિ કરતી હોય અને જ્યારે બસ અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે તમારા પર કોઈ પણ પ્રકારનું આભાસી બળ જોવા ના મળે પણ અચાનક કોઈ સામે કોઈ બસ કાર કેવી આવી જાય ત્યારે અચાનક જ્યારે બ્રેક મારે ત્યારે તમે આગળની તરફ નમી પડો છો તો બ્રેક મારવામાં આવે તો તમે આગળની તરફ નમી પડો છો તો જે તમે આગળની તરફ જે નમી પડો છો એ તમારા પર કયું બળ લાગ્યું કહેવાય આભાસી બળ લાગ્યું કહેવાય કયું બળ લાગ્યું કહેવાય આભાસી બળ લાગ્યું કહેવાય એ રીતે અચાનક જ્યારે બસ સ્પીડ વધારે તો તમે પાછળની તરફ નમી પડો છો જ્યારે સ્પીડ વધારવામાં આવે એટલે એક્સિલેટર આપવામાં આવે તો તમે પાછળની તરફ નમી પડો છો બ્રેક મારવામાં આવે તો તમે આગળની તરફ નમી પડો બ્રેક મારવામાં આવે તો આગળની તરફ નમો છો તો જો બ્રેક મારવાથી બળની દિશા આમ તો તમે નમો છો આમ એક્સિલેટર આપવામાં તો બળની દિશા આમ છે તો તમે નમો છો આમ તો તમારા પર જે આ નંબર માટે જે બળ લાગે છે એ નંબર માટે જે બળ લાગે છે એ બળને આપણે કયું બળ કહીશું તો આભાસી બળ કહીશું તો જ્યારે નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરતી હોય અને જ્યારે નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરતી હોય ત્યારે તેમાં રહેલા પદાર્થ પર કયું બળ લાગતું હોય છે આભાસી બળ લાગતું હોય છે કયું બળ લાગતું હોય છે આભાસી બળ લાગતું હોય છે જે નિર્દેશ ફ્રેમના પ્રવેગની કઈ દિશામાં હોય તો વિરુદ્ધ દિશામાં હોય કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં જો એનો આપણે પ્રેક્ટિકલ કરવું હોય તો કરી દઈએ તો જો અહીંયા ધ્યાન આપો ધારો કે આ બ્લોક A છે અથવા તો આને તમે બસ સમજી લો આને શું સમજી લઈશું બસ સમજી લઈએ હવે જો આને આપણે બસ સમજી લઈએ તો આ બસની અંદર અહીંયા આરતી કોઈ પદાર્થ મૂકી દઈએ અથવા તમે બેઠા છો એવું સમજી લો હવે બસ જ્યારે અચળ વેગી જ્યારે ગતિ કરતી હોય ત્યારે તમારા પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી આનો વેગ કેવો રાખીએ છીએ આપણે અચળ રાખીએ છીએ જ્યારે વેગ અચળ રાખવામાં આવે ત્યારે આ બ્લોક ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી પરંતુ જ્યારે અચળ વેગથી જ્યારે ગતિ કરતી હોય અને અચાનક બ્રેક મારે તો તમે કઈ જો આ ડસ્ટર કઈ બાજુ ખસે જુઓ તમે
અચળ વેગથી જ્યારે આ બસ ગતિ કરતી હોય એટલે તમે બેઠેલા છો, તમે ડસ્ટર સમજી લો, જ્યારે અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. પરંતુ જ્યારે અચાનક આ બ્રેક મારે તો કઈ ડસ્ટર કઈ બાજુ ગતિ કરે છે? આગળની તરફ. ધારો કે જો બ્રેક મારવામાં આવે તો કઈ બાજુ ગતિ કરે છે? આગળની તરફ ગતિ કરે છે. તો બ્રેક મારવાથી બળ કઈ દિશામાં લાગે છે? તો આ દિશામાં લાગે છે. તો ડસ્ટર કઈ બાજુ ગતિ કરે છે? આગળની તરફ ગતિ કરે છે. તો બળ પાછળની તરફ લાગે છે, તો ડસ્ટર આગળની તરફ ગતિ કરે છે. તો કહેવાનો મતલબ એ આ ડસ્ટર ઉપર લાગતું જે બળ જે છે એ બળને આપણે કઈ બળ કહીશું? તો આભાસી બળ કહીશું. કઈ બળ કહીશું? આભાસી બળ કહીશું. ધારો કે અચાનક જ્યારે કોઈ બસ સ્પીડ વધારે તો આ ડસ્ટર કઈ બાજુ ખસે? જુઓ તમે, ધારો કે આ ડસ્ટર અહીંયા પડ્યું છે, હવે આની હું સ્પીડ વધારું છું તો ડસ્ટર કઈ બાજુ ખસે છે? પાછળની તરફ. તો સ્પીડ વધારવામાં આવે એટલે બળ આ દિશામાં લાગે છે. તો આ બુક ઉપર લાગતું બળ આ દિશામાં છે. ધારો કે x અક્ષની આ ધન દિશા ગણી દઉં તો આ x અક્ષની ધન દિશામાં લાગે છે. તો ડસ્ટર કઈ બાજુ ખસે છે? તો x અક્ષની ઋણ દિશા તરફ. તો કહેવાનો મતલબ એ આના જો આપણે નિર્દેશ પ્રેમ કહીએ, એમાં રહેલા પદાર્થની વાત કરીએ તો એનો મતલબ એ થયો જો નિર્દેશ પ્રેમ પ્રવેગી ગતિ કરતી હોય તો તેમાં રહેલા પદાર્થ ઉપર લાગતું આભાસી બળ તેની વિરુદ્ધ દિશામાં હોય. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો આટલું યાદ રાખો. તો આભાસી બળ એ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમમાં લાગે છે. હવે જે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ પ્રેમ એટલે ન્યૂટનના ગતિના પહેલા નિયમને અનુસરતી નથી, અને જે નિર્દેશ પ્રેમ એ ન્યૂટનના ગતિના પહેલા નિયમને અનુસરે નહીં તો તેવી નિર્દેશ પ્રેમને કેવી નિર્દેશ પ્રેમ કહેવાય? અઝડપીય નિર્દેશ પ્રેમ કહેવાય. તો આટલું યાદ રાખો. અઝડપીય નિર્દેશ પ્રેમ રહેલા પદાર્થ ઉપર આભાસી બળ લાગે છે. આ આભાસી બળ કઈ દિશામાં હોય? તો નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. આ આભાસી બળ નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ આભાસી બળ કઈ બાજુ હોય? તો નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. તો આટલું તમારે યાદ રાખવાનું. નિર્દેશ પ્રેમ x અક્ષની ધન દિશામાં ગતિ કરતો હોય તો આ બ્લોક b પર લાગતું આભાસી બળ કઈ બાજુ હોય? તો તેની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આ આભાસી બળનું મૂલ્ય ધારો કે b બ્લોકનું દળ આપણે એમ લઈએ, ધારો કે પદાર્થનું દળ આપણે એમ લઈએ. જો પદાર્થનું દળ એમ હોય અને નિર્દેશ પ્રેમનો પ્રવેગ એ હોય, દળ કોનું લેવાનું? તો પદાર્થનું લેવાનું. પ્રવેગ કોનો લેવાનો? તો નિર્દેશ પ્રેમનો લેવાનો. તો જો પદાર્થનું દળ એમ હોય તો અને નિર્દેશ પ્રેમનો પ્રવેગ એ હોય તો નિર્દેશ પ્રેમનો પ્રવેગ એ હોય તો m દળના પદાર્થમાં લાગતું આભાસી બળ, તો આભાસી બળ કેટલું હોય? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર શું લખાય? m. તો દળ કોનું લેવાનું? તો પદાર્થનું લેવાનું. પ્રવેગ કોનો લેવાનો? તો નિર્દેશ પ્રેમનો લેવાનો. તો આભાસી બળનું મૂલ્ય કેટલું થાય? તો F બરાબર m જેટલું થાય. આ આભાસી બળની દિશા કઈ બાજુ હોય? તો નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય. આટલું તમારે યાદ રાખવાનું. તો જો આ રીતે પ્રવેગી ગતિ કરે તો આ બાજુ લાગશે અને પ્રતિપ્રવેગી ગતિ કરે તો આભાસી બળ આ દિશામાં લાગે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો અઝડપીય નિર્દેશ પ્રેમની અંદર મૂકેલા પદાર્થ પર કઈ બળ લાગે છે? આભાસી બળ લાગે છે. આ આભાસી બળ એ નિર્દેશ પ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોય છે. જો પદાર્થનો દળ m હોય, નિર્દેશ પ્રેમનો પ્રવેગ a હોય તો તે પદાર્થ પર લાગતું આભાસી બળ કેટલું હોય? તો F બરાબર ma જેટલું હોય છે. કેટલું હોય છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આભાસી બળનું મૂલ્ય F બરાબર ma જેટલું હોય છે. આટલું પહેલા તમે ફટાફટ લખી દો. હવે જો આ આભાસી બળનો અનુભવ તમે કરી ચૂક્યા છો તો બસની વાત કરીએ તો બસની અંદર જ્યારે ડ્રાઈવર બ્રેક મારે તો તમે કઈ બાજુ નમો છો? આગળની તરફ નમો છો. એ જ રીતે જ્યારે બસનો સ્પીડ વધે એટલે કે એક્સિલેટર આપે ત્યારે તમે પાછળની તરફ નમો છો.
સ્પીડ આપવામાં આવે તો આભાસી બળ પાછળની તરફ તમારા ઉપર લાગે છે, જો બ્રેક મારવામાં આવે તો આભાસી બળ આગળની તરફ લાગે છે. તો જે તમે આગળની તરફ અને પાછળની તરફ જે તમે નમી પડો છો એ શાના લીધે નમી પડો છો? તો આભાસી બળના લીધે નમો છો. શાના લીધે? આભાસી બળના લીધે. તો એનો બીજો પણ તમે અનુભવ કર્યો છે લિફ્ટની અંદર. જો અહીંયા ધ્યાન આપો. આપણે હા બોલો બોલો. કોઈ પ્રોબ્લેમ? ના. ઓકે. હવે જો આનો તમે અનુભવ કરી ચૂક્યા છો લિફ્ટની અંદર. તો ધારો કે આ લિફ્ટ છે, અહીંયા ધ્યાન આપો. આ લિફ્ટની અંદર તમે ઊભા છો. લિફ્ટ જો સ્થિર હોય, લિફ્ટ કેવી હોય? સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય. આટલું યાદ રાખજો. લિફ્ટ કેવી હોય? સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય. તો જો લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે તમારા પર લાગતું આભાસી બળ કેટલું હોય? તો તમારા પર લાગતું આભાસી બળ શૂન્ય થાય. કારણ કે સ્થિર હોય તો પ્રવેગ શૂન્ય, અચળ વેગી ગતિ કરે તો પણ પ્રવેગ શૂન્ય, અને પ્રવેગનું મૂલ્ય શૂન્ય તો આભાસી બળનું મૂલ્ય શૂન્ય. તો જો આ તમે લિફ્ટમાં ઊભા હોય અને લિફ્ટ જો સ્થિર હોય અથવા જો અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે તમારા પર લાગતું આભાસી બળ શૂન્ય છે. પરંતુ જો તમારું દળ m હોય તો નીચેની તરફ કયું બળ લાગે? માત્ર વજન બળ mg લાગે. ત્યારે m દળના પદાર્થ ઉપર એટલે કે તમારા ઉપર કયું બળ લાગે? તો વજન બળ લાગે. તો એ વખતે m દળના પદાર્થ પર લાગતું પરિણામી બળ એનું ઉદાહરણ એફએસ વડે દર્શાવો. તો એફએસ ની કિંમત કેટલી હોય? તો mg જેટલી હોય. તો એ વખતે આ પદાર્થ પર માત્ર એટલું જ બળ કયું લાગે? તો વજન બળ લાગે. તે બાજુ લાગે તો નીચેની તરફ લાગે. કઈ બાજુ લાગે? નીચેની તરફ. ક્યારે? લિફ્ટ સ્થિર હોય ત્યારે. પરંતુ જો અહીંયા ધ્યાન આપો, લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરતી હોય તો a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે. તો ધારો કે આ લિફ્ટ છે, આ લિફ્ટમાં તમે ઊભા છો, એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. અને જો લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ જો ગતિ કરતી હોય તો તમારા પર લાગતો આભાસી બળ કઈ બાજુ હોય? તો નીચેની તરફ હોય. કારણ કે પ્રવેગની દિશાની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે. ધારો કે તમારું દળ m છે તો નીચેની તરફ કેટલું બળ લાગે? તો m જેટલું બળ લાગે. અને બીજું વજનના લીધે વજન બળ mg તો લાગે છે. તો વજન બળ mg તથા આભાસી બળ ma લાગે. તો એ વખતે તમારું પરિણામી બળ કેટલું થઈ જશે? અથવા તમારું વજન કેટલું થઈ જશે? તો વજન mg ma જેટલું થાય. આ ખાસ યાદ રાખજો. એટલે કે પરિણામી બળ F બરાબર એનો w વડે દર્શાવો. અહીંયા w ની કિંમત કેટલી છે? અહીંયા હું w વડે દર્શાવું. તો જો લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે તમારું વજન કેટલું હોય? તો mg જેટલું જ હોય. પણ જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપરની તરફ જો ગતિ કરે તો વજન બળ તો mg નીચે તરફ લાગે છે. પરંતુ જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે તો આભાસી બળ કઈ બાજુ લાગે? નીચેની તરફ લાગે, પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તો m દળના પદાર્થ ઉપર લાગતો આભાસી બળ એ પ્રવેગની વિરુદ્ધ દિશામાં છે. અને પ્રવેગની વિરુદ્ધ દિશામાં હોવાથી આટલું બળ લાગે. હવે તમે વિચારો, તો એનો મતલબ એ થયો mg વત્તા કંઈ અહીં ma જેટલું વધારાનું બળ લાગે છે. એટલે વજન તમારું શું થઈ જશે? વધી જશે. તો તમે કદાચ લિફ્ટમાં અનુભવ કર્યો હશે, જ્યારે લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ જાય ને એટલે તમને એવું લાગે કે તમારું વજન વધી ગયું હોય, તમને આભાસ થશે. અને આભાસ થવાનું કારણ કેમ? તો આભાસી બળ ઉમેરાય છે એટલે. તો લિફ્ટ જ્યારે એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ જાય ત્યારે વજનમાં શું થાય? વધારો થાય. જો અહીંયા ધ્યાન આપો, આ ડસ્ટર છે, તમે એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ લઈ જવાની કોશિશ કરજો તો આ ડસ્ટનો ભાર તમને વધારે દેખાશે. અને એ જેટલા પ્રવેગથી તમે નીચેની તરફ લાવશો તો એનો ભાર તમારો ઘટી ગયો છે એવો તમે અનુભવ કરશો. તો કહેવાનો મતલબ એ, તો લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે તો વજન બળ વત્તા m અંદર ઉમેરાઈ જશે. એટલે તમારું વજન વધી ગયું હોય તો આભાસ થશે. શું થશે? બોલો, વજન વધી ગયો આભાસ થાય.
તો કહેવાનો મતલબ એ વખતે આભાસી બળ કઈ બાજુ લાગે છે નીચેની તરફ અને આભાસી બળ નીચેની તરફ લાગે તો m બરાબર g a તો એ વખતે પ્રવેગમાં શું થાય e જેટલો વધારો થાય છે તો આનો હું પ્રવેગ ગણું તો g બરાબર શું લખાય g a લખાય આનો પ્રવેગ ને g વડે દર્શાવી દઉં તો g બરાબર શું લખીશું g a તો એ g ની કિંમત કેવી હશે g કરતા મોટી હશે તો લિફ્ટ જો a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે તો એ વખતે m દળના પદાર્થનો પ્રવેગ કેટલો તો g એ g કરતો કેવો હોય મોટો હોય કારણ કે એ પ્રવેગ અંદર ઉમેરાય છે વજન બળનું મૂલ્ય કેટલું થાય તો mg વત્તા ma જેટલું થાય છે હવે એ જ રીતે જો લિફ્ટ a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે લિફ્ટ a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે એના માટે તમે જાતે વિચારી જુઓ તો જો લિફ્ટ a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે ત્યારે શું થશે બોલો તો બોલો પ્રવેગની દિશા કઈ બાજુ નીચેની તરફ થાય કે નહીં તો પછી આભાસી બળ કઈ બાજુ લાગશે બોલો a જેટલા પ્રવેગથી લિફ્ટ નીચેની તરફ ગતિ કરે તો આભાસી બળ કઈ બાજુ લાગે ઉપરની તરફ વેરી ગુડ તો આભાસી બળ ઉપરની તરફ લાગે હવે આભાસી બળ ઉપરની તરફ કેટલું લાગે તો m જેટલું લાગે કે નહીં તો નીચેની તરફ વજન બળ m છે ઉપરની તરફ બળ કેટલું ma તો અહીંયા આપણે શું બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ અને બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ એટલે અહીં નિશાની કેવી આવશે માઈનસ એટલે અહીંયા પણ આપણે શું કરીશું નિશાની માઈનસ m કોમન કાઢો આ બેમાંથી m કોમન કાઢો તો એ શું થશે g માઈનસ 1 તો એ વખતે g ની કિંમત કેટલી થાય તો g માઈનસ 1 તો જો g ની કિંમત g કરતા મોટી હોય કે નાની હોય એ જેટલો પ્રવેગ બાદ કરો તો નાની હોય કે એટલે એ વખતે g શું થશે g થાય કે ના થાય તો જ્યારે લિફ્ટ a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે ત્યારે આભાસી બળ ઉપરની તરફ લાગે અને આભાસી બળ ઉપરની તરફ લાગે એટલે તમારું વજન ઘટી જશે અને તમારે અનુભવ કરવો હોય તો કરવાનો લિફ્ટ જ્યારે a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરતો હોય ત્યારે તમારું વજન ઘટી ગયું એવું તમને આભાસ થશે અને લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે ત્યારે તમને એવો આભાસ થશે કે તમારું વજન વધી ગયું હોય ચલો ખ્યાલ આવી ગયો હવે જો અહીંયા આપણા લિફ્ટનો કેબલ છે અને જો લિફ્ટનો કેબલ તૂટી જાય બરાબર લિફ્ટનો જો કેબલ તૂટી જાય તો એ વખતે લિફ્ટ શું કરશે મુક્ત પતન કરે અને લિફ્ટ મુક્ત પતન કરે એટલે કેટલા પ્રવેગથી ગતિ કરે g જેટલા પ્રવેગથી ગતિ કરે તો જ્યારે લિફ્ટનો કેબલ તૂટે ત્યારે લિફ્ટ કોઈ પણ પદાર્થ આપણે મુક્ત પતન કરાય ને તો કેબલ તૂટે ત્યારે લિફ્ટ કેવી ગતિ કરશે તો મુક્ત પતન કરે અને જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે તેનો પ્રવેગ કેટલો હોય g જેટલો હોય તો એ વખતે તમારું વજન કેટલું થાય એ તમારે ગણતરી કરવાની છે ચલો એ જાતે તમે પ્રયત્ન કરો તો જો અહીંયા તેના પર લિફ્ટનો જ્યારે કેબલ તૂટે ત્યારે લિફ્ટ g જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તો એ વખતે આભાસી બળ જો m દળના પદાર્થનું દળ અને લિફ્ટનો પ્રવેગ આ બેનો ગુણાકાર અહીં લેવો પડે તો આભાસી બળ કેટલું લાગે mg જેટલું લાગે ખબર પડી કે ના પડી પદાર્થનું વજન mg અને આભાસી બળ mg થઈ જશે બંનેના મૂલ્યો સરખા થઈ જશે હવે mg mg અને mg mg એટલે વજન કેટલું થઈ જશે 0 થઈ જશે તો એ વખતે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થઈ ગયું તો એ વખતે mg mg એટલે બળનું મૂલ્ય કેટલું 0 થઈ ગયું એટલે અસરકારક પ્રવેગ કેટલો થઈ જશે 0 થઈ જશે અને અસરકારક પ્રવેગનું મૂલ્ય એ વખતે આપણને કેટલું મળે તો 0 મળે છે તો હવે અહીંયા ધ્યાન આપો તો તમારું વજન 0 એટલે તમે વજન રહિત થઈ જશો બરાબર એટલે તમે વજનનો આભાસ કેટલો થઈ ગયો 0 થઈ જશે તો આટલું યાદ રાખો તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે તમારું વજન કેટલું થઈ જશે 0 થઈ જશે કે આભાસી બળ અને વજન બળ આ વજન બળ અને આ આભાસી બળ બંનેના મૂલ્યો કેવા થઈ ગયા સરખા થઈ ગયા એટલે પરિણામી બળ કેટલું થઈ જશે 0 થઈ જશે તો એ વખતે વજન કેટલું હોય 0 પરંતુ હવે ચોથો વિકલ્પ આપણે લઈએ છીએ લિફ્ટ a ગ્રેટર ધેન g જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે છે ચલો લિફ્ટ a ગ્રેટર ધેન g જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તો આના વિશે તમારે વિચારવાનું છે આ લિફ્ટ છે
એમાં તમે આ રીતે ઉપાડેલા છો. હવે પ્રવેગ a ની કિંમત ગ્રેટર ધેન g છે તો શું થશે એના વિશે તમારે વિચારવાનું છે. હવે જ્યારે લિફ્ટ a ગ્રેટર ધેન g જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે ને ત્યારે અહીંયા ધ્યાન આપો વજન પણ mg તો નીચેની તરફ લાગે છે પણ આભાસી બળ કઈ બાજુ લાગશે m જેટલું ઉપરની તરફ લાગશે પણ આભાસી બળનું મૂલ્ય વધારે છે વજન બળનું મૂલ્ય ઓછું છે કેમ કારણ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પ્રવેગી a કરતા નાનું છે તો પરિણામી બળ કયું લાગશે તો ma mg જેટલું લાગે તો પછી m દળનો પદાર્થ અહીંયા હોવાને બદલે ક્યાં આવી જશે કે હવામાં લટકતો થઈ જશે આ કેમ કારણ કે આભાસી બળનું મૂલ્ય વધી ગયું તો આ ઉપરની જે સત છે ને એ સત્ય છે તમે હરાઈ જવા તો જો તમારે અહીંયા સત ઉપર લટકવું હોય ને તો પછી લિફ્ટનો પ્રવેગ કેટલો રાખવો પડે તો લિફ્ટનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતો વધારે રાખવો પડે તો તમે અસર ઉપર જઈને અટકી જવાનું છે જો આપણે લટકાવવું હોય તો એ ગ્રેટર ધેન શું હોવું જોઈએ g હોવું જોઈએ તો એ વખતે m બરાબર m a g તો m કોમન કાઢીએ તો a g થાય તો એ વખતે ઉપરની તરફ અસરકારક પ્રવેગ આટલો મળે તો એ અસરકારક પ્રવેગને હું a' વડે દર્શાવું તો a g થાય તો એ વખતે અસરકારક પ્રવેગ તમને કઈ બાજુ મળશે તો ઉપરની તરફ મળશે અહીંયા અસરકારક પ્રવેગ બધામાં આપણને કઈ બાજુ મળતો હતો નીચેની તરફ મળતો હતો તો અહીંયા અસરકારક પ્રવેગ આટલો મળે તો આટલું તમે પહેલા ફટાફટ લખી લો સર આ બોલો સર આ બોલો જાવજો સર જો અહીંયા જો આભાસી બળ કેટલું m જેટલું ઉપરની તરફ લાગશે વજન બળ mg નીચેની તરફ લાગે છે પણ વજન બળની સાપેક્ષમાં આભાસી બળનું મૂલ્ય વધારે હોવાના લીધે m દળનો પદાર્થ ક્યાં આવી જશે તો સત ઉપર આવી જશે અહીંયા સતના અહીંયા ઉપરની દિવાલ જે નથડા છે સીલિંગ જે નથડા છે એટલે એ આ રીતે લટકતો થઈ જશે m દળનો પદાર્થ તો અહીંયા આભાસી બળ m ઉપરની તરફ વજન બળ mg નીચેની તરફ તો m બરાબર ma mg m કોમન કાઢીએ તો a g તો અસરકારક પ્રવેગ કેટલો મળશે a g આ a g અસરકારક પ્રવેગની દિશા કઈ બાજુ હશે ઉપરની તરફ હશે કઈ બાજુ હશે ઉપરની તરફ બાકીના તમામ કેસની અંદર આપણે અસરકારક પ્રવેગ કઈ બાજુ લીધો તો નીચેની તરફ પણ અહીંયા અસરકારક પ્રવેગ કઈ બાજુ છે તો અસરકારક પ્રવેગ ઉપરની તરફ છે ચલો ખ્યાલ આવી ગયો તો આટલું તમે પહેલા લખી દો સર આ બાજુ સર શું સર હવે એક આના પરથી એક્ઝામ્પલ લો રમેશ નું દળ 60 kg છે તે એક લિફ્ટમાં ઊભો છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એવું તમને મૂલ્ય આપી દીધું છે તો રમેશનું દળ 60 kg છે તે લિફ્ટમાં ઊભો છે g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો આનો એ કરીને લખીશું લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે ત્યારે રમેશનું વજન શોધો તો લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે ત્યારે રમેશનું વજન શોધો પછી બી લિફ્ટ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે ત્યારે રમેશનું વજન શોધો ત્યાર પછી સી લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે રમેશનું વજન શોધો અને ડી લિફ્ટ 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરે ત્યારે રમેશનું વજન શોધો તો ચલો આવા આ 4 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે રમેશનું દળ આપી દીધું છે એ લિફ્ટમાં ઊભો છે તેનો
ગુરુત્વ પ્રવેગ લિફ્ટનો આપ્યો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને બાકીની બધી માહિતી અહીં આપેલી છે. તો દરેક કેસ માટે તમારે રમેશનું વજન શોધવાનું છે. પહેલા તમે પ્રયત્ન કરો. તો લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે તો આભાસી બળ કઈ બાજુ લાગે? નીચેની તરફ લાગે. એટલે આભાસી બળ વજન બળનો સરવાળો કરવો પડે એટલું વજન બળ થાય. તો પહેલા કેસ માટે W બરાબર શું લખીશું? mg + ma. કારણ કે લિફ્ટ ઉપરની તરફ તો આભાસી બળ નીચેની તરફ. હવે m કોમન કાઢીએ તો g + a. m ની કિંમત આપી દીધી 60 kg, g ની કિંમત 10, પ્રવેગની કિંમત 2, 10 ને 2 12, 12 એટલે 720 ન્યૂટન થાય. તો પહેલા કેસની અંદર વજન કેટલું થશે રમેશનું? તો 720 ન્યૂટન થાય. હવે આ બીજા કેસની અંદર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે છે. તો લિફ્ટ નીચેની તરફ ગતિ કરે તો પછી આભાસી બળ કઈ બાજુ લાગશે? ઉપરની તરફ. તો પછી બાદબાકી કરવી પડે કે નહીં? તો એ વખતે W બરાબર બીજા કેસ માટે W બરાબર શું લખીશું? mg - ma. m કોમન કાઢો, g - a, m ની કિંમત 60, g ની કિંમત 10 અને a ની કિંમત કેટલી? તો a ની કિંમત 3. 10 માંથી 3 જાય તો 7, 7 × 42 એટલે 420 ન્યૂટન થાય. તો લિફ્ટ જ્યારે a જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તો આભાસી બળ ઉપરની તરફ લાગે એટલે એની બાદબાકી લેવી પડે તો એ વખતે વજન આટલું મળે. લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે તો આભાસી બળ નીચેની તરફ લાગે તો એ વખતે વજન બળ આટલું થાય. હવે એ રીતે લિફ્ટ જ્યારે મુક્ત પતન કરે તો આભાસી બળ અને વજન બળના મૂલ્યો સમાન પણ દિશાઓ પરસ્પર વિરુદ્ધ. તો એ વખતે W બરાબર શું લખીશું? mg - mg બરાબર 0 ન્યૂટન. આ લિફ્ટ જો અચળ વેગી ગતિ કરતી હોય અથવા સ્થિર હોય તો આભાસી બળ લાગે જ નહીં. તો એ વખતે આપણે જો વજન લઈએ તો W બરાબર માત્ર શું લખાય? mg જ લખાય. કારણ કે આભાસી બળ લાગતું જ નથી એટલે ઉમેરવાનું કે બાદ કરવાનું આવતું જ નથી. તો પછી m ની કિંમત આપણે 60 લઈએ, g ની કિંમત 10 લઈએ તો એ વખતે કેટલું વજન મળશે? તો 600 ન્યૂટન જેટલું વજન મળે. તો આ લિફ્ટ કઈ દિશામાં ગતિ કરે છે એ પ્રમાણે જો તમારે વજન શોધવાનું હોય તો આવા પ્રકારનો જો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવો જોઈએ. બરાબર?